પણ રૂપિયાથી ખપે શું રહ્યો? વસ્તુ લઈ આવ્યા, સાધનો લઈ આવ્યા, બધું લઈ આવ્યા, પણ શેનારું લઈ આવ્યા? એક જ વસ્તુ મળશે કે સુખની પ્રાપ્તિ માટે મનુષ્ય માત્ર ક્રિયા કરી રહ્યો છે. શું પ્રાપ્તિ કરવા? સુખની પ્રાપ્તિ કરવા. પણ સુખ તો જડે જ રહ્યું. મને સુખ દુઃખનો અનુભવ કરે. જો હું થોડા ટૂંકા શબ્દોથી જઈશ, હવે બહુ વિવરણ આજે નહીં કરું. હું પ્રશ્નો ઊભા કરી જઈશ, તમને ભૂખ લાગે ને ફરી બોલાવો એટલા માટે. આપણે ફરી મળવું હે. આ વિચારણા કે આટલાથી પૂરી નહીં થઈ જાય. આજે તો ખાલી બીજ વાવવું હે. શું કરવું હે? બીજ વાવવું હે. પાક જ્યારે પાકશે ને તેથી લણવા આવશે. આપણી અંદર પકાવવું હે. એટલે પરમાત્માએ સ્પષ્ટ કહી દીધું હોય, એ નીતિથી આપણે આગળ વધશું ધીમે 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 ધીમે. જુએ સુખ રહ્યો, પણ તે જેવું તેવું નથી ખપતું. સામાન્ય માણસો ને ત્રણ પ્રકારે વિચારી શકે. શાસ્ત્ર એવું કહે રહ્યું, એક સામાન્ય બુદ્ધિ હોય, એક સૂક્ષ્મ બુદ્ધિ હોય, અને એક સૂક્ષ્મતયા સૂક્ષ્મ બુદ્ધિ હોય. એને સૂક્ષ્મતર પણ કહેવાય. સામાન્ય બુદ્ધિમાં ખાવું, પીવું, મોટું થવું, પહેણવું, છોકરા કરવા, મોટા થઈ જવું ને પાછું મરી જવું. વળી પાછો જેવા કર્મ કર્યા એવા વળી પાછા ભગવાન જન્મ દે. વળી પાછા ખાવું, પીવું, મોટું થવું ને વળી પાછું મરી જવું. આપણે આજ કરવા આવ્યા, આજો કરવા આવ્યા તો એને કહેવાય સામાન્ય બુદ્ધિ. અહીંયા પહેલી જ વાત કરી મનુષ્યત્વમ, એટલે મનુષ્ય થવાનું હોય. એટલે મનુષ્ય થવાનું એટલે આ ત્રીજો પ્રકાર અહીંયા દીધો. શ્રદ્ધા હોવી જોઈએ, પ્રતિક્રિયા નહીં હોવી જોઈએ, પણ તમારું આત્મસમર્પણ હોવું જોઈએ. આ સમાજ પ્રત્યે, આ ઈષ્ટદેવ પ્રત્યે જેને પણ માની રહ્યા તેને. પણ એ શ્રદ્ધા જાગશે ક્યારે? સમર્પણ થશે ક્યારે? કે જ્યારે સત્ય જણાશે ત્યારે. સત્ય જાણ્યા વગર કોઈ માનવા તૈયાર નથી. પ્રમાણ ખપેરું બધા એને. આપણે પ્રશ્ન થાય, કારણ કે આપણે જેને જાણવા હમણાં જઈ રહ્યા ને એની જ વાત છે. જો મૂર્તિ ભગવાન હોય, જો હું વિરોધાભાસ વાત નથી કરતો, સમજવા માટે ખાલી ઉદાહરણ લેવું પડે. ધારો કે જો ગણિત ભણ્યા હોય ને સ્કૂલમાં આપણને કે ધારો કે ધારી તલો પછી 4 ધારો. હું ધારીશ જ નહીં તો ગણિત તારો વિષય નથી. પેલું ધારવું પડે, પછી મૂળ પહોંચાડે ત્યારે મૂળ વસ્તુ ધારેલી છોડી દેવાની હોય. સમજણ પડી ગઈ? શાસ્ત્રમાં પરમાત્માને પકડવા માટે પેલો બાહ્ય મૂર્તિ પકડવી પડે, અને એ જ મૂર્તિ તમને નિરાકાર સુધી લઈ જશે. આંખ બંધ થઈ જાય ત્યારે તમે નિરાકારની સાધના કરો રહ્યા, ઉપાસના કરો રહ્યા. એ નિરાકારે અંદર જે પ્રતિબિંબ પડેલો એ છે બાહ્ય પરમાત્માનું, પણ તમારી અંદર પડેલો દેખાતું નથી, પણ તમે માણી રહ્યા હો. તમને ક્યારેક એમ થાય આજે આહા હા હા, આજે ભગવાન કને ગઈ ને કે ગયો ને તો મને આજે ખરેખર આજે એટલો આનંદ થયો મને. એટલે રોજ ન થતો. મૂર્તિ તો એ જ જેને જયપુરમાં ઘાટ ગળ્યો હોય એવું જ હસતું મોઢું હોય. તમને આજ કેમ એનીમાં આંખમાં કરુણા દેખાણી? આજ કેમ દેખાણી? જો એનામાં નથી દેખાણી. હલો, જો સમજવાનો પ્રયત્ન કરજો. એમાં નથી દેખાણી. તમારા અંતરાત્મામાં તમે તેથી કરુણામય બની ગયા હો. પરમાત્મા પ્રત્યે તમને ભાવ અને પ્રેમ જાગી ગયો હોય. એ તમારી અંદર છાપ ઊભી થાય રહી, એટલે તમને વિશેષ આનંદ થાય રહ્યો. એટલે આ મૂર્તિ પૂજાના વિશેષ દિવસો ને એના યજ્ઞ કાર્યો હોય. રામની છબી અહીંયા એમને એમ નથી મૂકી, એના પાછળના કારણો હોય. અવતાર અનેક, અવતારી એકનો એક. એટલે આપણે આપે કોણ અહીંયા? લક્ષ્મી નારાયણના અનુયાયી અહીંયા છે ને. કુળદેવી આપણી ઉમિયા મા. ઉમિયા માને આપે સ્વીકાર્યા, આપણે પેદા નથી કર્યા. જ્યારે લક્ષ્મી નારાયણ આપણા ગુરુઓએ આપણને આપ્યા કે તમારા માટે આ પૂજા શ્રેષ્ઠ છે. શાસ્ત્રના આધારે, વેદાંતના આધારે. કોને આપી? લક્ષ્મીનારાયણ આપે ક્યાંથી પકડ્યા? કદાચ બાપુએ કહ્યું હશે, કદાચ વાર્તાલાપ થયો હશે અહીંયા, એટલે હું ટૂંકમાં કહીશ. લાલરામજી મહારાજ દેસર પર ગૂંથલીનું શરીર, વેલાણી પરિવારનું, બરાબર. એમને અંતરાત્માથી એવી જિજ્ઞાસા જાગી, ભાવ જાગ્યો, અને પરમાત્માનું સાનિધ્ય એને પ્રાપ્ત થવા માંડ્યું.
ત્યારે એને વિચાર આવ્યો કે બાહ્ય દ્રષ્ટિથી અમે આ સમાધિ છોડીને કબીર આના અંદર કબરની અંદર ક્યાં ફસાઈ ગયા, ક્યાંક ભેદ હે, ક્યાંક મને સમજાતું નથી, પણ અહીંયા જે દેખાય રહ્યું મજા હે. આ મજા જાણવા માટે એને એના ગુરુ મળ્યા ઈશ્વરામજી મહારાજ, અને એને તમે જોઈ હશે ને છબી, તો એની આગળ ને વેદ અને ઉપનિષદો પડેલા હોય અને ચોપડી વાંચતા હોય એવું ફોટું હશે. તો વેદ ઉપનિષદનું જ્ઞાન એમને ગુરુએ એમને આપ્યું, ત્યારે એને ખબર પડી ભાઈ સત્ય તો આ હે, બાકી બધું શું હે તો કે ડાળીને પાંદડા હે, ઉકાયરા ને નવા તાયરા, ઉકાયરા ને નવા તાયરા, આવેરા ને જાયરા, આવા તો 6-7 હજાર સંપ્રદાયો હે. એની પોતપોતાની વિચારધારાથી હાલે, એની આચાર સંહિતાઓ પોતપોતાની, પણ બધાએ જ્યાં સુધી સમૃદ્ધ રહેશે ત્યાં સુધી, કે જ્યાં સુધી થડ અને મૂળ સાથે જોડાયેલા ત્યાં સુધી, એને પાણી અને રસ જળતો રહેશે ને ત્યાં સુધી, અને આ થડને જે મૂળે ને એ આપણા વેદ અને ઉપનિષદનું જ્ઞાન. સમજી લેજો, વેદ અને ઉપનિષદ આયા ક્યાંથી, કોને આપ્યા? ગીતાજી બધા એને મોઢે. ગીતાજીના અધ્યાય 18 શ્લોક કેટલા કોણ કેટલા બોલ્યા આજનો વિષય નથી, એ અભ્યાસનો વિષય. તમે જેટલા આગળ વધ્યા હશો એટલા. આ ગીતાજી ને વેદ અને ઉપનિષદનો સાર, અને એનો શ્રેષ્ઠમાં જ્ઞાનનો જો પરિકાષ્ઠા આવી હોય, અંતિમ જો અધ્યાય હોય તો 15મા અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું હોય. પાછળના 3 અધ્યાય એ પરિશિષ્ટ કહેવાય અને ઉપસંહાર કહેવામાં આવે. આ શાસ્ત્રનો અભ્યાસ છે. તેને પહેલા શ્લોકમાં 15માં કહી દીધું, શ્રી ભગવાન ઉવાચ ઉર્ધ્વમૂલમ અધશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિત્ત. આ વેદનું જ્ઞાન એ કેવું હે તો કે ઊંધું હે ઝાડ, અશ્વત્થમ એટલે ધર્મ પીળો હે, ધર્મનો પીપળો હે. કેવું હોય તો કે થડ માથે પાંદડા નીચે, આ ઝાડ આવું ઊંધું હે. ઉર્ધ્વ મૂળ એટલે પરમાત્મા ઊંચો હોય માથે, એના મૂળ સુધી પહોંચવું પડશે. આપણે પાંદડામાં રમશું પડ્યા તો મેળ પડશે નહીં. પરમાત્માને પ્રાપ્ત કરવો છે તો વેદવિત્ત, વેદના આધારે આપણે આગળવું પડશે, એના વચનને આગળ વધવું પડશે. અને વેદ અને ઉપનિષદનો સાર ન સમજાણો તો ગીતામાં નિરૂપણ કર્યું. શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન કહેવાય. આ યજ્ઞ ચાલુ થાય ને ત્યારે બ્રાહ્મણો પહેલું કાર્ય એ કરે. શ્રુતિ સ્મૃતિ પુરાણા નામ પેલું કે ને કે જીવરાજભાઈ, જો યજ્ઞ ચાલુ થયો ને ત્યાં બેસી તો ખબર પડે. હવે તો ભાડાય તો બધું થઈ ગયું યજ્ઞ ને બધું, એ કરે પડે, બેઠા હોય બેઠા પડ્યા, બાકી બધા ફરતા હોય. નહીં કરવાનું. યજ્ઞમાં આપણે દર્શન કરવા જવાના, જેમ મંદિરે જઈએ ને એમ યજ્ઞના શુભારંભથી કરી અને રોજ યજ્ઞના દર્શન કરવાના. ને આજે 33 જો ગાયની અંદર કેટલી કોટી હે, આ ટૂંકો તમને અણસારતા દઈ દઈશ. તમે શું વિચાર્યું એની મને ખબર નથી. ગાયની અંદર 33 પ્રકારના દેવતા હે, 33 કોટી. આ 33 કોટી યજ્ઞ હે, એક પ્રકાર નથી. કેટલા દેવી દેવતા હે? 33 કોટી, 33 પ્રકારના. અને એ બધાની તમે આહુતિ આપી રહ્યા હો. કેની આહુતિ આપી રહ્યા હો? આહુતિ આપો હોય તો બળી જાય રહી, સમી થાય, વાતાવરણ શુદ્ધ થાય રહ્યું. આપણી પોતાની અશુદ્ધિ મનની અજ્ઞાને જે આપણે જાણી રહ્યા સમજી રહ્યા, આપણો અહંકાર હે, એ આપણું મંતવ્ય હે. આપણી માન્યતા આપણને નડેરી એ છોડવાની હે. આ અશુદ્ધિઓ આહુતિમાં છોડી દેવાની હે, તો જ તમે 33 કોટીને માણી કહેવાશે. તમારી માન્યતા છોડી દો. શાસ્ત્ર આધારે જે પણ પ્રમાણિત એને પકડવાનો પ્રયત્ન કરો. પરમાત્મા પ્રાપ્ત થશે, થશે અને થશે, અને પાછો આત્રે થશે અને અહીંયા જ થશે અને હમણાં જ થશે. સમયના કાંટા દોડતા જાય. ઘડિયાળ આપણે પછી ઉત્પન્ન કરી મેં, સમય પહેલેથી હાલે વાળો. રાત અને દિવસ પ્રકૃતિ ગતે, ચંદ્રમાની ક્ષય અને વૃદ્ધિ પ્રકૃતિ ગતે, આપણું શરીર એ પ્રકૃતિ ગતે, જગતનો ભાગ હે. બહુ સમજવાનો પ્રયત્ન કરજો. હવે થોડાક ઊંડા જઈ રહ્યા, પણ વિચારણા તમારે અહીંયા રાખજો. જગતમાં જે પણ દેખાય આ આંખ દ્વારા, ચામડાની આંખ દ્વારા, જેનો આકાર હોય એનું નામ હોય, નામ હોય એનો નાશ હોય, આ બધા સિદ્ધાંતો હોય. જેટલું પણ જગત દેખાય રહ્યું બધું નામ અને નાશવાળું હોય. તો એમાં બધા આપણે આવ્યા કે ના આવ્યા?
ઓટોમેટિક આવી ગયા. તો આપણો નાશ થનારો છે. સિદ્ધાંત જ પકડો. આવ્યું હોય જનારું હે, જન્મ્યું હોય મરનારું હે. આમાં હું કોઈ નવી વાત કરતો નથી, તમને બધાને ખબર જ છે. જો આપણો નાશ હે, આપણે મૃત્યુવાળા અહીંયા, આપણું શરીર એ મૃત્યુના સ્વભાવવાળું હે, તો મૃત્યુ સુધીમાં આપણે મનુષ્ય અવતાર સાર્થક કરવા આપણે કોઈ પ્રયત્નો કર્યા ખરા? કોઈ દિવસ પ્રશ્ન આવો ઊભો થયો ખરો કે મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવાનું છે શું? મનુષ્યત્વ તો પ્રાપ્ત થઈ ગયું. હા, હવે સમજવાનું હોય. સમજાશે તો. ભૂખ લાગી હશે તો નહીં સમજાય, અને ભૂખ લાગી હોય તો જમવા ઉઠી ઉઠીને જઈ શકો રહ્યા. તમારે જે અહીંયા આયોજન કર્યું હોય આયોજન પ્રમાણે હું સમયમાં પૂરું કરી દઈશ. અને મને 1 મિનિટ 2 મિનિટ પહેલા જરાક ટીક આપી દેજો દેવચંદભાઈ. અમને ભૂખ લાગી છે, પણ જ્ઞાનની ભૂખ છે. હા, જય હો, જય જનાર્દન, હરિઓમ. વાહ વાહ. આ શબ્દો ત્યારે સરે, ઓલ્યો બોલાવે માય બેઠો. તમારે તમારી અંદર જ વિચારણા કરવાની, જવાબ આપ્યા વગર, કે પરમાત્મા ક્યાં ક્યાં છે. તમે જે જાણતા હો ને તમે અભ્યાસ કરો, તમારું મનન કરો. અત્યારે મનન કરવાનો તમારે કે ભગવાન ક્યાં ક્યાં હે? તો કે બધે. ભગવાન બધે. પણ જો આપણે મૂર્તિ પૂજક અહીંયા માત્ર ને માત્ર ટૂંકા વિચારની માન્યતા વાળા હોઈએ તો આપણા મંદિરનો નિર્દેશ કરશું, આપણી મૂર્તિનો નિર્દેશ કરશું સૌ પ્રથમ. એટલે સામાન્ય બુદ્ધિ હે, ત્યાંથી સૂક્ષ્મ બુદ્ધિ તરફનું પ્રયાણ આપણે હવે કરવાનું હોય. કે ભગવાન શાસ્ત્રમાં આધારે જે પણ કથાનકોમાં આપણે સાંભળ્યું તેના આધારે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્મા ન હોય. હવે તમે કહેશો કે આવું કોરા તો પ્રમાણ દો, શાસ્ત્રનું પ્રમાણ લઈ લઈએ. આપણી અંદર કહી દીધું, નક્કી કરી લીધું અત્યારે કે આપણે બધા જીવતા અહીંયા. હે, જીવતા અહીંયા ક્રિયા થાય રહી આપણા શરીરની બધી. કોઈ કરાવેરો માં બેઠું બેઠું એટલે જીવતા અહીંયા તો નક્કી થયું ને હવે આપે. એટલે હા કેવું આવું પૂછી નાખ્યું. જો અટપટું ભલે લાગે, પણ વેદાંત તમને ત્યાં લઈ જશે. આવા જ પ્રશ્ન ઊભા કરીને ત્યાં લઈ જશે. જિજ્ઞાસા ઊભી કરાવવામાં આવશે. જીવતા અહીં તો નક્કી કે આપણી અંદર જીવાત્મા છે, આત્મા છે, ચેતન તત્વ છે, પરમ તત્વ છે. અને શબ્દો સાંભળ્યા, આત્મા સો, બોલો આત્મા સો. આ તો પરમ આત્મા અને આત્મામાં કોઈ ભેદ નથી. ઓલો પરમ એ પર એ આપણા બધા કરતા પણ છે આત્મા. પણ પરમાત્મા અને માય બેઠો આત્મા એ બે એકના એક જ. તો પરમાત્મા દેખાય ખરો? હલો હવે જવાબ દો. પરમાત્મા દેખાય ખરો? શાસ્ત્રે કહી દીધું એ આ આંખનો જોવાનો વિષય નથી, એ જ્ઞાન દ્વારા શાસ્ત્ર દ્વારા જાણવાનો વિષય. એટલે આ ભૂખ લાગે એટલે કહે રહ્યા કે અમને ઓલી ભૂખ નથી, અમને આ ભૂખ હે, અમને જાણવું હોય, અમને જોવું નથી. ખાવા જડશે જેટલી શ્રદ્ધા હે, ખાવા જડશે એટલી શ્રદ્ધા હે. કારણ કે નક્કી આપણું ફિક્સ થઈ ગયું. હવે વહેલું મોડું થશે એટલું જ. જો માયની ભૂખ મટી જશે ને તો બહારનો ખોરાક આપોઆપ ધીમે ધીમે ઓછો થશે. આ જૈનવાળાની પદ્ધતિ છે. તમે ઓળી કરો ને, ઓળી એટલે શું? અઠાયો શ્રાવી ને 2 વખત આવે, પણ હવે તો વર્ષો ચાલુ રહેરો. 9 દિવસ તમારે એક જ ટાઈમ જમવાનું હોય ને, તે પણ દેરાસરમાં કે જ્યાં નક્કી કર્યું ત્યાં જ પ્રસાદ લેવાનો. મોળો ને આવું બધું 9 દિવસ, એના સિવાય કાંઈ નહીં લેવાનું. બહુ તરસ લાગે તો ગરમ પાણી ઘૂંટડો ખન તમે પી શકો. તમે 9 દિવસ કાઢો ને એટલે શરીર 4-4.5 કિલો વજન ઘટી જાય. પણ તમે વજન ઘટાડવા કરી ના, તો સનારું કરી કે આવું ભૂખ્યો રહેવાથી, આ શરીરને કષ્ટ લેવાથી, આજે હમણાં તપ કરી રહ્યા હો, બધા યજ્ઞ કરી રહ્યા હો, તો આ બધું તપ કરવાથી આપણને શું મળે રહ્યું? આપણા અંતરાત્મામાં શું ફરક પડ્યો? આને કહેવાય સાધના, ઉપાસના. તમારી અંદર તમે 6 દિવસ 7 દિવસ 8 દિવસ હશે ને, બહુ તરસ લાગશે, જમવાની ભૂખ લાગશે, 2 દિવસ સ્વાદ આવશે, 3જા દિવસે તમને સ્વાદ નહીં આવે. અનુભવ કરવાનો વિષય. પેલો બાહ્ય અનુભવ કરવાનો, બાહ્ય અનુભવ છોડીને પછી અનુભૂતિ કરવાનો વિષયમાં જઈ રહ્યા અહીંયા આપે. પણ બાહ્ય અનુભવ કરવો પડશે.
કારણ કે આપણે સગુણ અને સાકાર મૂર્તિ પૂજક કહીએ. મૂર્તિની પૂજા કરશું ને ત્યારે અંતરાત્મામાં એક વખત આપણો પરમાત્માનો આપણને શ્રદ્ધાપૂર્વકના દર્શન થઈ જશે. માય જ બેઠું હોય, બારે ક્યાંય છે નહીં. છે નથી એવું નથી, છે પણ દેખાતો નથી. કારણ કે જોવાનો વિષય નથી ને એટલે દેખાતો નથી. આત્મા કે પરમાત્મા દેખાય નહીં તો એને જાણવાનો વિષય, એટલે આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા, શાસ્ત્રના આધારે પ્રમાણિત કરી રહ્યા. આપે હીરક મહોત્સવ 75 વર્ષે આપણા ડોહે વાવેલું બીજ એ અત્યારે આ વટવૃક્ષ બની ગયું છે. અને આજે સંતોને મહંતોને બોલાવીને તમે અહીંયા વડીલોના સન્માન, નિયાણીના જે અહીંયા લખ્યું તમે બધું આ એક એક વિષય ઉપર હમણાં નહીં લઉં. સમરસતા વ્યાપવાની ને બહુ શબ્દો ભારી ભારી છે, સમય ઓછો પડે આપણને. સાથે મળીને જે પણ કરીએ ને એને સીધે સીધી ભાષામાં સત્કર્મ કરીએ એને યજ્ઞ કહેવાય. અને સાથે મળીને કોઈ પણ બીજું કર્મ કરીએ ને જે વિપરીત પરિસ્થિતિનું એને દુષ્કર્મ કહેવાય. અત્યારે આપણે અહીંયા કરી રહ્યા ને શાબ્દિક યજ્ઞ કરી રહ્યા, જ્ઞાન યજ્ઞ કરી રહ્યા, પરમાત્માની પ્રાપ્તિ માટેનો કરી રહ્યા. પરમાત્માએ જ્યારે આવું સાનિધ્ય દીધું હોય ને ત્યારે બીજું બધું વિચારવાનું નહીં. હા બસ હવે નહીં પડતા. આપણને ઓળખવાનો પ્રયત્ન કરવાનો. અપરોક્ષાનુભૂતિમાં પહેલો શ્લોક है, પરમાત્માને વંદન કર્યા है શંકરાચાર્યજીએ. શ્રી હરિ પરમાનંદમ ઉપદેશવારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. હું કારણે એને નમન કરું રહો. શ્રી હરિ પરમાનંદમ, જે હરિ એ બધામાં બેઠેલો હોય, જે મને પરમ આનંદે પ્રાપ્ત થાય રહ્યો, મારું સ્વરૂપે સચ્ચિત આનંદ સ્વરૂપે હું એને નમન કરું રહો, હું એને વંદન કરું રહો. એટલે સૌથી પહેલો આપણે શાંતાકારમ બોલ્યા. ભલે ગમે શ્લોકનો આધાર લો, પણ અંતરાત્માથી પરમાત્માને નમસ્કાર કરી રહ્યા. અને મંગળાચરણ કહેવામાં આવે. જે મંગળથી શુભારંભ થાય એ મંગળ કોઈ દિવસ અમંગળ ન હોય. આ મંગળની દીકરી અને મંગળનો દીકરો એને અશુભ થશે, બિલકુલ એમાંથી નીકળી જવાનું અંધશ્રદ્ધામાંથી. મંગળ એ શુભ હોય અને સારો હોય. જે થનારું હશે એ થઈને જ રહેશે. તમે મંગળનો દોષ તમે નિવારવા જશો એનાથી મંગળ નિવારી શકશો નહીં. તમે પરમાત્માનું આયોજન ફિક્સ છે. તમારા પ્રારબ્ધ સંસ્કારો એ તમારા, એ તમને તમારું કર્મ કરાવશે. મંગળ મંગળ કહેવાય, મંગળ અમંગળ ન કહેવાય. આટલી સમજણ પડી જતી હોય તો મંગળની દીકરીને મંગળનો દીકરો લેજો. ખોટા અંધશ્રદ્ધામાં ઘૂસતા નહીં. પછી ઘણા બ્રાહ્મણો અને ઘણા મંત્રો જાપ કરવા વાળા, સમાધાન કરવા વાળા. હું એમાં હમણાં આજે ઊંડું નહીં ઉતરું. પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ જે ક્રિયા કરી રહ્યું, હું બોલી રહ્યું, શ્વાસ લઈ રહ્યું, છોડી રહ્યું, જે ક્રિયા કરાવી રહ્યું, આપણને અહીંયા સુધી લઈ આવ્યો. ગામો ગામથી ગામના કામ મૂકીને આપણે અહીંયા આવી ગયા. આ વાણીનો જે લાભ લઈ રહ્યા, આ તપોભૂમિમાં આપણે બેઠા. અત્યારે ફ્રીક્વન્સી સંવેદના તમને પરમાત્મામય મળી રહી છે. આજ પરમાત્માની સાક્ષી અને સાક્ષાત્કાર. પરમાત્મા નથી એવું છે જ નહીં. પરમાત્મા તમારી અંદર જોવાનો વિષય છે. આ જોવાનો વિષય નથી, આ જાણવાનો વિષય. પરમાત્મા તમારી અંદર છે કે નહીં તમારે જાણવાનું હોય. કે માય મારો અંતરાત્મા રૂવાડી મારી ઊભી થાય રહી કે નહીં, મને પરમાત્માનો દર્શન થાય રહ્યા કે નહીં, ક્યારેક ક્યારેક આનંદ થાય એવો શું કામ? કાયમી શું કામ ન થાય? કાયમી ટકાવ હોય ને એને સાધના કહેવાય, એને અભ્યાસ કહેવાય. અભ્યાસ યોગે ન કમતેય. જાણશું માણશું જ્યારે સમય હશે ત્યારે. આજે પરમાત્માનો સાક્ષાત્કાર અહીંયા કહી આવવાનું વચન દઈ દીધું હોય, બોલાઈ ગયું મારાથી, તો હવે પાળવાનો આપણે પ્રયત્ન કરશું. દેવચંદભાઈ, આપણી આજુબાજુ અહીંયા બધું ખેતી પ્રધાન ગામ હતું, આજે છે. પણ વ્યવસાય અર્થે આપણે બહાર નીકળી ગયા ને એટલે ધંધામાં પડી ગયા. વસ્તુની દેલે કરીએ, અર્થ ઉપાર્જન કરીએ. આપે એ આપણો બીજો ફેરો હોય. બીજા ફેરાની આપણે અહીંયા ખબર પડી ગઈ. પહેલા તો ખબર પડી કે ભાઈ ધર્મથી કર્મ કરવાનું, પણ પછી ખબર પડી કે પૈસા વગર કાંઈ નહીં થાય. ધંધો પૈસા પેદા કરો, પૈસાથી બધું જડશે. અર્થ ઉપાર્જન. 4 ફેરા ફર્યા એને વિષય પીણેલા એનો. કુંવારા હશે હજી મનોરથ એના ચાલુ હશે કે કઈ અમને ફરવા જડે. લાકડાનો લાડુ હોય, ગ્રસ્ત જીવન ઊંચું હોય, એ બધાને એ પાળે રહું. પણ જો સંન્યાસી યોગ લાગી જાય ને તો વૃદ્ધાશ્રમમાં તમે ત્રીજા અવસ્થામાંથી સીધા નીકળી જઈ શકો.
બાલ્યાવસ્થામાંથી પણ નીકળી શકો, ગૃહસ્થાશ્રમમાંથી પણ નીકળી શકો. જવું તો સંન્યાસાશ્રમમાં છે, જ્ઞાન જ પ્રદાન કરવાનું હોય. પણ કર્મભૂમિ શુદ્ધ થશે, કર્મ યોગ થશે, ત્યારે ભક્તિ લાગશે. અને આ ભક્તિ લાવવા માટે આપણા ખેતીવાડી પ્રધાનમાંથી આપે ધીમે ધીમે રોટી કમાતા કમાતા આગળ નીકળ્યા. જીવન નિર્વાહ માટે આપણે આગળ ગયા. પણ આગળ ગયા ત્યારે આપણે જે ભૂલ્યા નથી ને, એ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર એ લોહીમાં. અને જ્યાં સુધી આપણા વડીલોના આ સંસ્કાર, આ ઋષિ પરંપરા દીકરા અહીંયા આપે, એને અનુસરતા રહેશું ને, ત્યાં સુધી મને નથી લાગતું કે ગાદિયા મોટામાં કોઈ અસંસ્કૃતિ ઘૂસી જાય કે વિકૃતિ ઘૂસી જાય. અને કદાચ ઘૂસવા માંડ્યો ને તો હમણાંથી ધ્યાન રાખજો, આ બંધ કરી દેજો, આ બંધ કરી દેજો. આ તો લેવાનું જ નહીં. ખારી ભાત એકલા ભાઈઓએ નહીં ખાવાની, વાડી ખેતરમાં છનીમની નહીં ખાવાની. ઘણા ગામડામાં એ તમારામાં નથી એટલું સારું હે. તમારા ગાદિયા મોટામાં હજી ખારી ભાત અમે ચાખી કે એને બોલાવી નથી. પણ દહીં હાથે ખવડાવજો તો દહીં ઠંડક કરે. ખારી ભાત તીખી બહુ બનાવે રહ્યા ને એકલા નહીં બનાવવાના, ભાઈ ને બહેનોને ભેળા રાખીને ખારી ભાત ખાવાની, ઘરે બનાવવાની, મંદિરમાં બનાવવાની. બસ ધન્યવાદ, બહુ સરસ. ચાલો હવે કહેવાની જરૂર નથી. 11મે પગઢી આપણે ચરી ગયા. આ પરમાત્માની પ્રાપ્તિ માટે આ કર્મયોગ કરવાની જરૂર છે. કર્મ જેના શુદ્ધ હશે ને એને ભક્તિ લાગશે, પરમાત્માની ઓળખ થશે. અને જ્યારે ભક્તિમય બની જશે અને પરમાત્મા પ્રાપ્ત થઈ જશે ત્યારે જ્ઞાન પેદા કરવાનું કે મળવાનો વિષય નથી. જ્ઞાન અંદર પ્રગટશે, જ્ઞાન પ્રાગટ્યનો વિષય. દીવો પોતે અંદર લાગી જશે, અજવાળું પોતે થવા મળશે. તમને ખબર નહીં હોય ને એમ 5 સાલની બેટરી લાગવા મળશે. કે દીએ મહેનત કરીને વાંય ખુલીને સેલને આગળ જોવાનો પ્રયત્નમાં કરજો, ફૂટી બંધ થઈ જશે. તમને તમારી આગળમાં મૂકજો, પરમાત્માને આગળ મૂકજો. તમને પરમાત્મા આકલી રહે. પરમાત્મા નથી, બ્રહ્મ સ્વરૂપ આકલી રહે. પહેલું જ કહ્યું કે બ્રહ્મ તત્વ આ બધું સર્જન કરતા એની અંદર સમાઈ ગયો. અને આ બ્રહ્મ તત્વ એ ચેતન તત્વ, અને એ હું હોઉં, આ જાણવાનું. એ હું હોઉં. શરીરે તો મારું હોય, આ મારો હાથ હે, આ મારો પગ હે, આ મારું શરીર હે. આ હું બોલી રહ્યા કે નહીં આપે? હલો, સમજ્યા એનો વિષય? હવે દોડજો, છેલ્લી 5 મિનિટમાં પૂરું કરું. દોડી લેજો. મારું જે કરી રહ્યા એ હું નથી. હલો, સિદ્ધાંત પકડાણો. આ ગ્લાસ મારો હોય, હું ગ્લાસ નથી. હું ગ્લાસ હોઉં તો હું કહી શકું નહીં. આ મારો હોય. મારો ક્યારે કરું? મારા કરતાં અન્ય હોય, મારા કરતાં બીજું હોય. જે પણ વસ્તુ પદાર્થ દેખાય રહ્યા આ આંખ દ્વારા, એ બધા મારું હોય. જો આ આંખથી શરીર દેખાતું હોય તો શરીર પણ હું નથી, શરીર પણ મારું હોય. સમજાઈ ગયું? બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. ના એમ ટૂંકું કહી દો, મેળ નહીં પડે. કાંઈક ઉદાહરણ દો તો સમજાય. એટલે કીધું ખેતી પ્રધાન નહીં ને, એટલે આપને ખબર હે કે જેવું બીજ વાવીએ ને એવું વૃક્ષ થાય. રમેશભાઈ બરાબર હે? જુવાર વાવી હોય તો શું ઉગે? મકાઈ ઉગે? કા ના ઉગે? ના ઉગે. કારણ કે બીજનો સ્વભાવ એની પ્રકૃતિ એ. આપણે પ્રકૃતિ લઈને આવ્યા. આપણી ઈચ્છા હોય કે ન હોય, પરમાત્મા આપણા હાથે કરાવે ને કરાવે. દેવચંદા નહીં આવવું પડે, બોલવું પડે ને બોલવું પડે, એને બોલાવે. જીવરાજભાઈ ને મોટું થવું જ પડે. શરીરથી મોટા નહીં, મનથી મોટું થવું પડે. આ કરાવતલ કોઈક હે, પણ ઈ એમ કેરો, શાસ્ત્ર એમ કહી દીધું કે કરાવતલ બીજો નથી. એ તમારા જ પ્રારબ્ધગત સંસ્કારો, તમારા જ કર્મ તમને કરાવે રહ્યા. એને દોષ ના દેવો. હલો, સારું થાય કે નરસું થાય. જેવો પણ દીકરો મળ્યો, જેવી પણ દીકરી મળી, જેવા વહુ મળ્યા, જેવા મા બાપ મળ્યા, જો એકબીજાના લેણા દેણા પૂરા કરવા આવ્યા, આ સમજાઈ જાય તો જ્ઞાન અહીંયા પૂરું થઈ જાય. આપણે ભોગવવા આવ્યા એકબીજાના લેણા દેણા, માગણા, મને અહીં આવવું પડે, ભગભગ કરવું જ પડે. મારી તમારાથી કોઈક લેણા દેણી છે તો જેવી વહુ મળી, જેવો દીકરો મળ્યો, જેવા મા બાપ મળ્યા, અપંગ મળ્યો, સુર મળ્યો, સ્વીકારી લઈ રહ્યા કે નથી સ્વીકારતા? પોતાનો તો સ્વીકાર લઈ રહ્યા, પણ પારકું આવે ત્યારે હાવ કેમ થાય રહ્યું? મા દીકરી કેમ નથી થતું? જાઓ, જ્યારે સાસુ હોય ને વહુને શીખવાડવા મળશે ને ત્યારે દીકરી આપોઆપ થઈ જશે. અને દીકરી જ્યારે હાવ કરતી બંધ થઈ અને મા હવે આનું શું કરશું, કેમ કરશું, જો એની આજ્ઞામાં રહેશે ને તો એ પોતે મા થઈ જશે. અને મા અને દીકરીના સંબંધ કરવા એ જ અધ્યાત્મનો આપણો પોતાનો જ અભિગમ. સુખી જીવન જીવવા માટેના આ બધા ઉપાયો હોય. સુખી દાંપત્ય જીવન થવું ખપે, સુખી પરિવાર થવો ખપે. ખાલી જ્ઞાનની વાતો મોટી મોટી કરવાથી કાંઈ નહીં વળે. આત્મા સો પરમાત્મા ને આમ એને ચેતન તત્વ એને પરમાત્મા એને આમ નિદાન આમ યજ્ઞ થશે ને સાચું કેવું નથી. કારણ કે સાચીની સમજણ નથી, સત્યની સમજણ નથી. તમને દેશે શું, કેસે શું,
જે જેના કારણે હોય ઈ મળે. ગુંજામાં પડી કે બુદ્ધાલાલ કાઢે ન હોય શું દે? હલો, હું ખાતો નથી પણ મને ખબર હે જેના કારણે જે હોય ઈ મળે. અહીંયા મેં તમારા કારણે પ્રશ્ન પૂછ્યો ને તમે કહી દીધું ને નક્કી કરી લીધું કે જેવું બીજ તેવું વૃક્ષ. સિઝન આલી રહી, હમણાં આવી રહી હે, તમે તૈયાર લઈ આવતા હશો, હમણાં જોરાય પકવેલી હશે, પણ ઝાડ પકી જ્યારે કેસર થઈ જાય, સુગંધ આવે ને તોડીને જે ગોળીને એને ચૂવો ને ત્યારે અસલ એનો સ્વાદ મળે. એનો મળે કે ન મળે? હવે તમને મજા આવે તો રસ પીઓ, ખપે તો ફોડવા કરીને ખાઓ. કેને ના પાડી? રસ ખાવો કે ફોડવા ખાવા, તમે સ્વતંત્ર હો છો કે નથી? જો તમે સ્વતંત્ર હો ખાવા પીવા માટે, તો તમને આ બીજ એ રોપવા માટે સ્વતંત્ર પરમાત્મા હે, આ કર્મફળ દાતા હે. એ એમ કહો કે જેવું મારું બીજ છે ને એવું ઝાડ હું ઉગાડીશ. તમે ભલે વાવો નીચે પણ થશે ઊંધું. જે પણ કરો ને, ગુરુત્વાકર્ષણ જમીન બાજુ ખેંચે. જો બહુ સમજી લેજો સિદ્ધાંત. સૂર્ય પૃથ્વીને ને બ્રહ્માંડને પકડી રાખે, ગુરુત્વાકર્ષણ. પણ ગુરુત્વાકર્ષણ દેખાય નહીં, પણ એની ક્રિયા થયા કરે. આ બીજું રૂપ પરમાત્માનો. જેમ તમારા અંતરાત્મા થયો ને, એમાં ગુરુત્વાકર્ષણ તમને દેખાય નહીં પણ એનું કામ કરે. પણ ઝાડ અને વૃક્ષ એવા હે કે સૂર્ય બાજુ જાય. આ પરમાત્માની પ્રકૃતિ હે. બીજની શું તાકાત હે? ઝાડની શું તાકાત હે? જેમ વાળો એમ વળે એવું હોય, પણ છતાંય ઉપાય જાય. જમીન બાજુ ગુરુત્વાકર્ષણમાં નથી આવતું. એટલે આ પરમ તત્વનો ભાગ હે, એ આપણું આજીવન હે. એટલે પ્રકૃતિએ કહી દીધું ત્યાં કે નિરાકાર થી સાકાર સુધી જવા માટેનું આ પરમાત્માને ઓળખવા માટેનું સાધન હે. એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયુર અગ્નિ અગ્નિર આપ આપ પૃથ્વીભ્યામ પૃથ્વી ઔષધિ ઔષધ્યાત અન્નાત અન્નાત વીર્ય વીર્યાત પ્રજોત્પતિ. નિર્ગુણમાંથી સાગણ લઈ જવા માટેની આપણે તૈત્તરીય ઉપનિષદની એક પદ્ધતિ હે, સિસ્ટમ હે કે નથી દેખાતો કાંઈ નથી તો સર્જન કેમ થયું? આ પ્રશ્ન જાગ્યો હે. ભૂખ લાગશે ત્યારે ગાદિયા મોટા પોતે બોલાવશે, બારે બોલાવશે, અંદર બોલાવશે જાણવા માટે. સમય ઓછો હોય, મર્યાદામાં હું પૂરું કરું. જ્યારે આપણું બીજ જેવું હોય એવું જો ઝાડ થતું હોય, હવે આ બીજની ગોટી આપણે કેરી હવે વાવીએ, કેરી ખાવીએ. આપણને ગોટી વાવી દીધી અને ગોટી 6-8 દીમાં મોટી થઈ, 12 મહિનાની થઈ ગઈ, 2 વર્ષની થઈ ગઈ. એ ગોટીમાંથી કયું ઝાડ થયું? આંબો. જો બધાને ખબર હે, બધાને ખબર હે ગોટીમાંથી કયું ઝાડ થાય? આંબો થાય. હવે તમને આ જ્ઞાન છે જ, હવે મને કહેવા જેવું કાંઈ રહ્યો જ નથી. અને આ આંબો મોટો થાય ને 2 વર્ષ 3 વર્ષનો, અને એટલો વિકસિત થાય કે એ જોયા પછી આપણને એમ થાય કે આ બધી વાડીમાં બીજા આંબા કરતા આ વટવાળો હોય. આજ જો રોપીએ ને આપે તો આખી વાડી કેટલા ફળદ્રુપ થશે અને કેટલી બધી મને કમાણી થશે, આવા રસવાળા થશે. હવે તમારે વાવ્યું હશો તો પાછી ગોટી ખપશે. હવે એ ગોટી જે વાવી હતી 2 વર્ષ 3 વર્ષ પહેલા, હવે તમે ગોટી મંદે આવું ગોતવા તો ગોટી જડે કે નહીં જડે? અહીંયા જવાબ આપો. ગોટી મળે કે ન મળે? હમણાં આપણે નક્કી કર્યું કે ગોટી વાવી એટલે આંબો ઉગી હોય. 2 પાયમાં હાલો. જીવરાજભાઈ અટપટું લાગેલું તો આવ્યો. ગોટી વાવી એટલે આંબો થયો તો, પણ સમયકાળે ઈ ગોટી ગોતીને તો જડતી નથી, કારણ કે ગોટી પોતે આંબો થઈ ગઈ. આંબાના થડને અડો, આંબાના ડાળને અડો, આંબાના પાંદડાને અડો, મોરને અડો, કેરીઓ લાગે એને અડો, બધે ગોટી ગોટી ને ગોટી. વિશ્વાસ નથી આવતો? પાકી ગઈ, કેસરી થઈ ગઈ, સુગંધિત થઈ ગઈ, તોડી રસ પીધો, માથે શું નીકળ્યો? તો ગોટી હતી તે ગોટી નીકળી ને. હવે તો એવા બીજ નીકળે જાપાન ચાઇનામાં ગોટી નહીં હોય. ગોટી વગરના આંબા આવેલા કેરીમાં આવનારી હોય. પણ જે ગોટી આપણે વાવીએ ને એ ગોટી પોતે આંબો થઈ ગઈ. ગોટી પોતે આંબો થઈ ગઈ. આ પરમાત્માની પ્રતીતિ અત્યારે સાક્ષાત અંતઃકરણથી જેમ 2 વાર કરીને એમ ત્રીજા સાક્ષાત્કાર અત્યારે આપે કરી રહ્યા. પરમાત્મા આ આંખેથી જોવાનો વિષય નથી. પરમાત્મા પોતે ગોટી સ્વરૂપે હે. આ પરમાત્માએ જ્યારે આ સર્જન કર્યો ને ત્યારે બ્રહ્મ તત્વ ચેતન તત્વ પોતે બધાની અંદર લય થઈ ગયો, વણાઈ ગયો, બદ્ધ થઈ ગયો અને પોતે જ ઓતપ્રોત થઈ ગયો. દેખાય નહીં એટલે એને જોવાય નહીં. પરમાત્મા જોવાનો વિષય નથી, એ જાણવાનો વિષય. મૂર્તિ પૂજા આપણે એટલા માટે ઋષિ મુનિએ દીધી કે પહેલું પગથિયું તો ભર
મૂર્તિ સુધી તો પહોંચ, ઉપાસના સુધી તો પહોંચ, સ્તુતિ તો કર. તારા અંતરાત્મામાં કંઈક દીવો જાગશે, અને દીવો જાગશે ને તે તું માગીશ, અને માગીશ ત્યારે જિજ્ઞાસા કહેવાય, અને ત્યારે ભૂખ લાગશે ને ત્યારે તમે બોલાવજો. પરમાત્માને હું પ્રાર્થના કરું કે આજે આ કાદિયા મોટામાં આવો અવસર મળ્યો, બહુ આનંદ થયો. મને ખબર નથી કે પરમાત્માએ મારી વાણી કઈ રીતે નીકળેલી, ગમે તે કારણ હોય. આ બધાએ મને હવે મારા પોતાના લાગેલા. પહેલી વખત આવ્યો હું કાદિયામાં, તોય પણ કાદિયા મારું હવે થઈ ગયું. ટોળિયામાં એક વખત આવ્યો હતો, પણ આજે અહીંયા આવવાનો અવસર મળ્યો ને, ચહેરા બધા મારા અનુભવી દેખાયા. હું વાણી દ્વારા પણ જીવરાજભાઈને ઓળખતો હતો, અમે ચહેરામાં મળ્યા નહોતા, પણ આ એક ભાવ હે, અને આ ભાવ આપણને બધાને ભેળા કરેલો. બસ આ જ ભાવ પરમાત્મામાં બનતો જાય. જે યજ્ઞાદિ જે કાર્ય કર્યા એ ખૂબ વિઘ્ન વગર સફળ થાય. આપણા બધાની અંદર પરમાત્મા બેહે. અહીંથી આ સંસ્કાર લઈને જઈએ કે પરમાત્મા મારા ભેળો હોય, મારા ભેળો એકલામાં નથી, બધામાં હે. બધામાં પરમાત્માના દર્શન કરો. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખો, કોઈના પ્રત્યે ઈર્ષા ન કરો. એ ગમે તે કરે, પણ આપણે તો સમજીએ. આ સમજવાની બુદ્ધિ પરમાત્મા આપણને આપે, એટલે સદબુદ્ધિ આપે, અને આ વૃત્તિમાં લેવા માટે આપણને પરમાત્મા શક્તિ આપે. એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી અને મારી વાણીને હું વિરામ આપી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોઈને પણ કદાચ કહેવા કરવામાં કોઈને પણ માનસિકતાથી મન દુઃખ થયું હોય ને તો મને ક્ષમા કરજો, કારણ કે આમાં હાડકું નથી. અને આપણે જે સાધના કરીએ, પરમાત્માનો જ્ઞાન યજ્ઞ કરીએ, એ આપણા બધામાં ઉતરે ને ફરી મળતા રહીએ. ભગવાન આપણે મળાવતા રહે એવી પ્રાર્થના સાથે હું વિનંતી કરું. ઓમ તત્સત. જય હો જય હો. વલ્લભ કૃષ્ણદાસજી, આપનો ખૂબ ખૂબ આભાર. આમાં સમત શ્રોતા ગણો વતી અમે આપણો ઋણ સ્વીકાર કરીએ છીએ. તમે અમોને સગુણથી નિર્ગુણ સુધીની, તત્વથી પરમ તત્વ સુધીની અને અંતથી અનંત સુધીના માર્ગનું પથદર્શન કર્યું, સાચા અર્થમાં માર્ગદર્શન આપ્યું. જીવનમાં ઉતારી એનો મહત્તમ આધ્યાત્મિક લાભ લેવાની અમે જરૂરથી કોશિશ કરીશું.